સોરઠ મીઠી રાગણી રાગ મીઠો મલ્હાર, રણમાં મીઠી વીરડી જંગ મીઠી તલવાર. સોરઠ એટલે જેનો આવકારો માન ભરેલો, જેનો જાકારો ભાવ ભરેલો, એટલે તો આ ભૂમિને દેવભૂમિ કહેવાય છે. જેની ભાવ ભરી વાણીમાં સંસ્કાર છુપાયેલા છે, જેની સભ્યતાએ વર્ષોથી પુરાતન સંસ્કાર, ધર્મ અને સંસ્કૃતિને સાચવી રાખ્યા છે. એવી સોરઠ ભૂમિને પાવન કરનાર સંત શ્રી નાથજી દાદા અને દાણી ધારની પવિત્ર ભૂમિને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં કાલાવાડ પંથકમાં મુળીલા ગામે પિતા સંઘજી બાપુ અને માતા સોમબાના ઘેર સંવત 1579ની આસપાસ સંત શ્રી નાથજી દાદાનો જન્મ થયેલ. જન્મનું મૂળ નામ તો નાથાજી. મૂળ તો રાજસ્થાનના ચૌહાણ શાખના રાજપૂત શ્રી નાથજી દાદાના પૂર્વજો સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. માતા સોમબા અને પિતા સંઘજી બાપુ ઉદાર સ્વભાવના અને ભક્તિભાવવાળા, એટલે સાધુ સંતોના ઉતારા તેમના ઘેર થતા અને આવતા અભ્યાગતોને વધાવતા. આમ બાળપણથી જ શ્રી નાથજી દાદામાં સુરવીરતા, દાતારી અને ભક્તિના ગુણો ખીલવા લાગ્યા. સુરવીર, ક્ષત્રિય અને સાજે એવી રીતે બાળપણથી જ ઘોડેસવારી, તલવારબાજી અને વિવિધ રમતોમાં તેઓ અગ્રેસર રહેતા. પિતા સંઘજી બાપુ જમીન જાગીરવાળા, એટલે લાડ કોડથી મોટા થયા. તેમના ઘેર સાધુ સંતોના ઉતારા થતા, તેથી ભજન સત્સંગ થાય. ક્યારેક ભજનોના શબ્દો યાદ રાખી પોતાના મિત્રો પાસે ભજન પણ ગાતા. આમ યુવાન વયે પિતા સંઘજી બાપુએ શ્રી નાથજી દાદા માટે કન્યાની શોધ શરૂ કરી, પણ શ્રી નાથજી દાદાએ સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે પિતાજી, મારે બાળ બ્રહ્મચારી રહેવું છે, મારે વિવાહ કરવા નથી. આમ એક દિવસ શ્રી નાથજી દાદા સૈનિક તરીકે જૂનાગઢના લશ્કરમાં જોડાય છે. થોડા જ સમયમાં શ્રી નાથજી દાદાની બહાદુરી અને આવડત જોઈને લશ્કરના અધિકારી બનાવે છે અને તે સમયે શ્રી નાથજી દાદાને બીજા ગામડાઓ જીતીને રાજની હદ વધારવાનું કામ સોંપવામાં આવે છે. બને છે એવું કે શ્રી નાથજી દાદાએ ગીરના જંગલથી થોડે દૂર છાવણી નાખી હતી. સામે જ આરબો અને મકરાણીઓની છાવણી હતી. શ્રી નાથજી દાદાની નજર સામે જ આરબો અને મકરાણીના સૈનિકોએ એક ગાયને કાપવા માટે પકડી. શ્રી નાથજી દાદાનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું. તલવારના એક જ ઝાટકે એ સૈનિકનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ વાતની જાણ જૂનાગઢ રાજ્યના દિવાનને થતાં શ્રી નાથજી દાદાને પકડીને હાજર કરવા ફરમાન કર્યું. આમ જૂનાગઢની નોકરી છોડીને પોતાના 10-15 ભેરુબંધોને સાથે લઈને જૂનાગઢના નવાબ સામે બહારવટું આદર્યું. બહારવટાની ટેક લેવાય કે મીંઢોળ બંધાઓને હેરાન કરવા નહીં, બહેન દીકરી માતાઓને હાથ અડાડવો નહીં, ગરીબોને ચૂસીને તાગડ ધીન્ના કરનારને લૂંટીને માલ બધો ગરીબો અને સાધુ સંતો ફકીરોને દાનમાં આપી દેવો. એક દિવસ પોતાના નિત્યક્રમ મુજબ શ્રી નાથજી દાદા ગુફાની અંદર માળા ફેરવી રહ્યા છે, રામ નામનું રટણ કરી રહ્યા છે. એવામાં એક સાથીદાર ખબર આપે છે કે માછરડા ડુંગરમાં એક જાન પરણીને ચાલી આવે છે. શ્રી નાથજી દાદા ના પાડે છે કે આપણી ટેક પ્રમાણે જાન લૂંટવા નથી જવું, પણ સાથીદારોના આગ્રહને કારણે મને શ્રી નાથજી દાદા જાય છે. બને છે એવું કે જાન પણ કોઈ રાજપૂતની જ હોય છે. જાનની સાથે આવેલા વળાવ્યાના એક ભાલાના ઘાથી શ્રી નાથજી દાદા ઘાયલ થાય છે અને જાનને લૂંટ્યા વગર જ ઘાયલ અવસ્થામાં જ સંત પ્યારેરામજી બાપુના સંઘના ઉતારા છે ત્યાં આવે છે. સંત પ્યારેરામજી બાપુએ ધૂણામાંથી ભભૂત લઈને ઘા ઉપર ચોપડી સંત પ્યારેરામ બાપુ માથે હાથ મૂકીને શ્રી નાથજી દાદાને દીક્ષિત કરે છે. ગુરુ પ્યારેરામ બાપુ મળતા જ અંતરના કપાટ ઉઘડી જાય છે. સંત પ્યારેરામ બાપુની જગ્યામાં એક મોતીરામ નામે કૂતરો પણ રહેતો હતો. સંત પ્યારેરામ બાપુ પોતાના શિષ્યો
અને સેવકો સાથે સંઘ લઈને દ્વારકાની યાત્રાએ નીકળે છે. સાથે મોતીરામ પણ હોય છે. દ્વારકાથી પરત ફરતા વચ્ચે દાણીની ધાર ઉપર શ્રી નાથજી દાદાને ગુરુનો આદેશ મળતા ત્યાં જગ્યા બાંધી અલખની ધૂણી ધખાવે છે. ટુકડો ત્યાં હરી ઢુકડો, ભૂખ્યાને ભોજન, ગાયોની સેવા અને માર્ગ ભૂલેલાને સાચો માર્ગ દેખાડવા ગુરુ આજ્ઞા માથે ચડાવી ત્યાં જ રોકાઈ જાય છે. મોતીરામ નામનો કૂતરો પણ ત્યાં જ રોકાઈ જાય છે. એમ કહેવાય છે કે મોતીરામના ગળામાં તેલની ટબુડી બાંધી દેતા એટલે મોતીરામ ટોડા ગામે જઈ તેલ લઈ આવતો. સંત નાથજી દાદા સમાધિ લેવાના છે એના સંદેશાની ચિઠ્ઠી લખીને મોતીરામના ગળામાં બાંધી ને ટોડા ગામે મોકલે છે. શ્રી નાથજી દાદાના સેવક જીવભાને ગામમાં શોધવામાં મોતીરામને વાર લાગી. આ બાજુ સમાધિનો સમય થઈ જતા સંત શ્રી નાથજી દાદા અને બીજા 10 શિષ્યો સાથે સમાધિ લીધી અને મોતીરામે ટોડા ગામની બહાર તળાવ પાસે પોતાના દેહનો ત્યાગ કર્યો. આજે પણ એ મોતીરામની સમાધિ ઉપર શ્રીફળ અને ધજા ચડે છે. અવધૂત યોગી સંત નાથજી દાદાની સાથે સંત ગંગારામ બાપુએ પણ સંમત 1679ના જેઠ વદ ચોથના દિવસે સમાધિ લીધી. દાણીધારની જગ્યામાં સંત ગંગારામ બાપુનો ધૂણો છે કે જ્યાં સંત ઉપવાસી બાપુએ પણ તપ કરેલ. દાણીધાર મહાન સંતોની તપોભૂમિ અને પવિત્ર તીર્થ સ્થળ છે. અવધૂત યોગી સંત શ્રી નાથજી દાદા અને તેમની સાથે સમાધિ અવસ્થામાં દેહ ત્યાગ કરનાર સૌ સંતો, ભક્તો અને મોતીરામ અને દાણીધારની એ પવિત્ર ભૂમિને આજે આપણે ભાવથી વંદન કરીએ.